મહેસાણાના શિવ વાટિકા સોસાયટીમાંથી પ્રેમ લગ્ન બાદ યુવતીને પરિવારજનો લઈ ગયા હોવાના આક્ષેપથી ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ અનુસૂચિત જાતિના યુવાન ડોક્ટર સ્મિતે પાલનપુરની યુવતી ડોક્ટર ચાંદની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ બંને સાથે રહેતા હતા। આ દરમિયાન પરિવારજનો સ્કોર્પિયો કારમાં આવી યુવતીને કથિત રીતે પોતાની સાથે લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવતીને કારમાં લઈ જતી વખતે તેની માતા પણ સાથે હોવાનું જણાવાયું છે। જો કે ઘટના દરમિયાન માતા નીચે પડી ગઈ હતી અને પરિવારજનો યુવતીને લઈને ત્યાંથી નીકળી ગયા હોવાની માહિતી સામે આવી છે। ત્યારબાદ યુવતીની માતાને તેના જમાઈ ડોક્ટર સ્મિત પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। હાલ પોલીસ તપાસ કરી રહી છે અને તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે। નામ છે તમારું? પરમાર ઉષાબેન અતુલકુમાર। ઉષાબેન, આ શું ઘટનાક્રમ બન્યો તો ને કેવી રીતે લઈ ગયા છે? બપોરે અમે 3 જણા ઘરે હતા, 3 લેડીઝ, હું મારા સાસુ ને ચાંદની, એ 4 જણા આયા અને મમ્મી પપ્પા ને 2 ભાઈ હતા બીજા સાથે આયા અને કે અમે બીમાર છીએ એટલે કે અમારી છોકરી જોવી છે એટલે અમે નીચે લાયા બી જેવા નીચે લાયા ને એવા તરત જ એના પપ્પા ને મમ્મી ઊભા થઈ અને તરત જ પેલા 4 ગાડી બહાર હતી, 4 જણા બહાર આયા હતા પ્રી પ્લાનિંગ સાથે જ। અને મેં એસી ચાલુ કર્યું કે હું બીમાર છું એની મમ્મી કે, એટલે મેં બારણું રાખીને એસી ચાલુ કર્યું એટલે એની મમ્મી એમ કે ના બારણું ખોલ્યું તો અમને ગભરામણ થાય છે। એટલે જેવું મેં બારણું ખોલ્યું ને એવા પેલા બહારથી બીજા 4 જણા આવી ગયા। ના, કોણ હતું અને ક્યાં લગ્ન કર્યા હતા? આ મારો બાબો છે જે અને એ અમે વણકર છીએ અને એ પટેલ છે। એટલે લગ્ન ક્યારે થયા હતા અને કેવી રીતે થયા હતા? 2 સાથે ભણતા હતા, 2 સાથે જ ભણતા હતા। કેટલો સમય થયો લગ્ન થયા? આ 3 મહિના થઈ ગયા। તો એ ટાઈમે કોઈ વિરોધ હતો કે એવું કઈ? ના, કશો વિરોધ નથી। તો આજે હવે કે શું બન્યું? એ આજે મળવા આયા અમને, આની અગાઉ 4-5 વાર મળવા આવી ગયા છે, અમારા જોડે અને વિશ્વાસઘાત કર્યો આજે મારો। આવી અને અમારી જોડે બેઠા, અમે ચા પાણી કરવાનું કીધું એટલી ઘડી તો પેલા